ત્રિનેત્રમાં આગળ વધીએ તો છોટાઉદેપુરના કવાંટમાં શિક્ષણની સ્થિતિ ખૂબ ખરાબ છે। સૈડી વાસણ ગામના ઘટોલ ફળિયામાં ધોરણ 1 થી 5ના કુલ 54 વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી તાડપત્રીના તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આવું કેમ થઈ રહ્યું છે અને કેમ કોઈ ગામ લોકોનું કંઈ સાંભળતું નથી, આવો જોઈએ। શિક્ષણના નામે ક્વાંટ વાસીઓ સાથે મજાક। સૈડી વાસણમાં નથી શાળાની સુવિધા, તાડપત્રી નીચે બાળકો ભણવા મજબૂર। જોઈ લો આ સ્થિતિ, જોઈ લો। વિકાસ અને સારા શિક્ષણના વાયદાઓ અહીંયા આવીને પૂરા થઈ જાય છે। નેતાઓના મોઢેથી નીકળેલા દરેક દાવા અહીંયા ખોટા સાબિત થાય છે। આદિવાસી વિસ્તારોનો ઉપયોગ માત્ર મત લેવા થતો હોય તેવી સ્થિતિ છે। અહીંયા નથી આરોગ્યની સુવિધા કે નથી શિક્ષણની। તંબુમાં ભણીને બાળકો ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા છે। આ દ્રશ્યો છે કવાંટ તાલુકાના સૈડી વાસણ ગામના। અહીંના ઘટોલ ફળિયામાં ધોરણ 1 થી 5ના 54 વિદ્યાર્થીઓ છે, પણ શિક્ષણની સુવિધાના નામે મીંડું છે। આ બાળકો આજકાલથી નહીં પણ 3 વર્ષથી આ જ સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે। દરખાસ્તો અનેક થઈ, પણ બહેરા તંત્રના કાને આદિવાસી લોકોનો અવાજ પહોંચે છે જ ક્યાં? અમારી માંગ છે કે 4 વર્ષથી અમારા બાળકો છાપરા નીચે ભણી રહેલા છે, તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ। શિક્ષણ મંત્રી શ્રી કુબેર ઢિંડોર સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે જણાવીએ છીએ, તમે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરો છો, ત્યારે અમારા બાળકો આ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે, તો એને અમે તમારા આ સૂત્રને કઈ રીતે સાર્થક કરીએ? વિકાસની વાતો થાય છે, પણ જ્યાં જરૂરિયાત છે તે જગ્યા પર જોઈએ એ વિકાસ નથી થતો। કે અમારી જરૂરિયાત છે, હાલ અમારે શાળાની જરૂરિયાત છે। હવે 1 વર્ષ થઈ ગયું, અમને 2 રૂમ મંજૂર કરી દીધેલા છે એમ કીધું। ધારાસભ્યશ્રીને અમે રૂબરૂ મળીને અમારા ગામમાં સંકલ્પ વિજય યાત્રા આવેલી, ત્યારે રૂબરૂ મળીને અમે ગ્રામજનો રજૂઆત કરી તો કે મંજૂર થઈ ગયેલું છે, બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। આજે 1 વર્ષ થઈ ગયું, તેમ છતાં આ સ્કૂલનું કામ ચાલુ કરવામાં આવેલ નથી। ઘટોલ ફળિયામાં નવી પ્રાથમિક શાળા મંજૂર તો થઈ છે, પણ કદાચ કોઈ સારા મુહૂર્તની રાહ જોવાઈ રહી છે, નહીં તો આજ દિન સુધી કામગીરી શરૂ થઈ ગઈ હોત ને। જમીન ફાળવાઈ ગઈ, પણ નવી સ્કૂલ માટે સ્થાનિકોના આંખે અંધારા આવી ગયા। તંત્ર પાસે વામણા બનેલા લોકોએ કંટાળીને તાડપત્રીના તંબુ બાંધી દીધા, જેમાં બાળકો બિચારા અભ્યાસ કરી રહ્યા છે। ધોરણ 1 થી 5ની સ્કૂલ છે, એમાં જર્જરિત રૂમ હતા એ તોડી પાડવામાં આવી હતી। કારના હવે નિશાળ અમારી મંજૂર થઈ રહી છે પણ બનતી નથી, તો અમારે દર વર્ષે ગામ લોકો એક દિવસ ભેગા થઈને જંગલમાંથી વાંસના ટોકરા કાપી લાવીને એને તારથી સરખી રીતે બાંધવામાં આવે છે। પછી ગામ લોકો ભેગા મળીને તાડપત્રી ઉપર અમે સરખી રીતે મૂકીએ છીએ। પછી વાવાઝોડું આવે તો વાવાઝોડામાં ઉડી જાય તે પાછું અમારે સરખું કરવાનું। અને આ ખુલ્લામાં કૂતરા ચગડાય એટલે જે છોકરા બેહેલા હોય એ તઈ છોકરાની બેહેલા હોય તઈ સીધા કૂતરા છકી જાય છે, એટલે કોઈ છોકરાને કડી જાય તો અમારી જાતે વાલીને દવાખાને લઈ જવાનું થાય। તો જેમ બને તેમ અમારી એ માંગ છે કે વહેલી તકે અમારી નિશાળ બને, એ અમારી માંગ છે। આ સ્થિતિ ફક્ત સૈડી વાસણની નથી, રાજ્યના કેટલાય ગામડાઓમાં આવી જ પરિસ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો શિક્ષણ મેળવે તો કેવી રીતે મેળવે? કારણ કે તેમને તો ભણવું છે, પણ તંત્રના પાપે બાળકો બાપડા બિચારા બની ગયા છે। એક સારી સ્કૂલ માટે તંત્રને એટલી પ્રાર્થનાઓ કરી, પણ દરેક આજીજી પથ્થર પર પાણી સાબિત થઈ। આ અંગે વીટીવી ન્યૂઝે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ વાત કરી, આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। કવાંટ તાલુકાની ઘટોલ પ્રાથમિક શાળામાં હાલ વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિમાં રહીને બેસીને અભ્યાસ કરી રહ્યા છે, તેના માટે આચાર્યશ્રી સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આયોજન અને સૂચના આપી દેવામાં આવેલ છે।
ગઢોલ પ્રાથમિક શાળાના જે ઓરડા બાબતના જે પ્રશ્નો છે એના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ હતી ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. શાળાના જૂના 2 ઓરડા દુરસ્ત કરાયા બાદ પણ નવીન ઓરડા નથી બનતા. ગામ લોકોએ સાગના લાકડાના થાંભલા ઊભા કરી વાંસનો શેડ બનાવી તાડપત્રી ઉઠાડી દીધી. ખુલ્લા તંબુ નીચે ટાઢ તડકો અને તાપ નીચે બેસી બાળકો અભ્યાસ કરવા પણ મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું વિકાસ પર ગ્રામ્ય વિસ્તારના લોકોનો હક નથી? આદિવાસી વિસ્તારોમાં ઓરમાયું વર્તન કેમ? તંત્ર એક શાળા આપવામાં પણ સક્ષમ નથી. રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કેમ નહીં? વાયદાઓ આદિવાસી વિસ્તારોમાં આવીને પૂરા થઈ જાય છે. સવાલો અનેક છે. મહત્વનું એ છે કે 2 વર્ષ પહેલા છોટાઉદેપુરના કટારવાડ ગામની શાળાનું મકાન નહીં હોવાથી બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા હતા, જેના અહેવાલો મીડિયામાં ચાલતા ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લઈ સરકારને સુઓ મોટો નોટિસ ફટકારી હતી. છતાં છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર જાગૃત નથી થયું અને સ્થિતિ જૈસે થે છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.